જો તમને હાલમાં જ કોઈ મિલકત વારસામાં મળી હોય તો સ્વાભાવિક રીતે તમારા મનમાં એ પ્રશ્ન થાય કે વારસાગત સંપત્તિ પર ટેક્સ ભરવો પડે? જો હા, તો કેટલો? કારણ કે ઘણા દેશોમાં મૃત વ્યક્તિની મિલકતના વારસા પર તેના વારસદારોને કર ચૂકવવો પડતો હોય છે. જો કે ભારતમાં હાલમાં મિલકત, પૈસા અથવા તો અન્ય વસ્તુઓના વારસા પર કોઈ સીધો કર નથી. તો આવો જાણીએ આ વિશે. આવકવેરા વિભાગનો નિયમ શું કહે છે? સારી વાત એ છે કે વારસામાં મળેલી મિલકત પર ભારતમાં કોઈ ડાયરેક્ટ ટેક્સ નથી, પરંતુ જો તમે તે સંપત્તિને વેચો છો તો તમારે કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવો પડી શકે છે. વારસામાં મળેલી મિલકત પર ટેક્સ ક્યારે લાગે છે તે જાણવું જરૂરી છે. ભારતમાં નિયમ બિલકુલ સ્પષ્ટ છે કે વારસામાં મિલકત મળવાના સમયે તેના પર કોઈ જ ઇન્કમ ટેક્સ લાગતો નથી, પરંતુ ભવિષ્યમાં જ્યારે તમે તે સંપત્તિ જેમ કે સોનું હોય, શેર્સ હોય કે જમીન હોય, જો તમે વેચી રહ્યા છો અથવા તો ઇન્કમ ટેક્સ રિટર્ન ITRમાં તેની માહિતી દર્શાવવાની હોય છે અને ત્યારે ટેક્સના નિયમો લાગુ પડે છે. ટેક્સ નિષ્ણાતોના મતે મિલકત વેચવા પર કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવો પડે છે. સૌથી અગત્યની વાત એ છે કે જે વ્યક્તિને મિલકત મળે છે તેના માટે ખરીદ કિંમત અને હોલ્ડિંગ પીરિયડ એટલે કે મિલકત કેટલા સમયથી છે તે જૂના માલિકના આધારે ગણવામાં આવે છે, જેના પરથી નક્કી થાય છે કે નફો લોંગ ટર્મ છે કે પછી શોર્ટ ટર્મ. આપણે જ્યારે એ વારસાઈ મળેલી મિલકતોમાં કઈ હોઈ શકે, દાખલા તરીકે કોઈ પ્રોપર્ટી હોઈ શકે, સોના ચાંદી ઝવેરાત હોઈ શકે છે, કોઈ પેન્ટિંગ હોઈ શકે છે કે શેર બજારમાં રોકાણ કરેલા શેર હોઈ શકે છે. તો એની ઉપર વેચાણ કરો છો ત્યારે સેલ પ્રાઇસ એટલે કે વેચાણ કિંમત અને એની મૂળ કિંમત એટલે કે એનો ઓરિજિનલ જે ઓનર હતા એ જે ખરીદેલી અમાઉન્ટ હતી એ અને કેટલા સમય માટે આ રહ્યું, ઓરિજિનલ ઓનરથી માંડીને વેચાણ સુધીનો સમયગાળો ધ્યાન ઉપર લેવામાં આવે છે. અને વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમત બાદ કરતાં જે નફો વધે છે એ નફા ઉપર મૂડી નફો એટલે કે કેપિટલ ગેઇન ટેક્સ લાગતો હોય છે. હવે એ જાણી લો કે કેટલો ટેક્સ ચૂકવવો પડે છે. જો લોંગ ટર્મ ગેઇન છે તો પછી 12.5% ટેક્સ લાગે છે અને શોર્ટ ટર્મ ગેઇન છે તો તમારી આવકના સ્લેબ મુજબ ટેક્સ ચૂકવવો પડી શકે છે. પરંતુ મિલકતની વેલ્યુ કેવી રીતે ગણવી તે કદાચ કોઈને ખબર નથી હોતી, તો એ પણ જાણી લો કે સિદ્ધાર્થભાઈ આ વિશે શું કહી રહ્યા છે. 1/4/2001ની તારીખ ગણી અને વેલ્યુએશન એ પ્રમાણે થાય. ખરીદ કિંમત 1/4/2001ની ગણવાની, કારણ કે એની પહેલાંનું હોય તો 1/4/2001 કટ ઓફ ડેટ છે, તો ત્યાંથી લઈને અત્યાર સુધીનું. હવે એની વેલ્યુ કઈ આવે તો જે રજિસ્ટર્ડ વેલ્યુઅર, જે ગવર્મેન્ટ અપ્રુવડ વેલ્યુઅર હોય એ જે વેલ્યુએશન કરીને આપે તો એ જે તે સમયની ખરીદ કિંમત આપણે ગણી શકીએ, અથવા તો 2001માં જે વેલ્યુ ડેટા અવેલેબલ હોય એના આધારે. હવે માની લો કે બીજો સિનારીઓ લઈએ કે 2020માં વારસામાં મળેલી મિલકત છે અને 2026માં વેચીએ છીએ, તો એની વેલ્યુ કઈ રીતે ગણવાની? તો રજિસ્ટર્ડ વેલ્યુઅર જોડે જવાનું, એ આપણને 2020ની વેલ્યુએશન કરી આપે અને એના આધારે આપણે એ નફા ઉપર કેપિટલ ગેઇન ટેક્સ લાગવો પડે. જો લાંબા ગાળાનો હોય, લોંગ ટર્મ કેપિટલ ગેઇન હોય તો એમાં 12.5% ઇન્કમ ટેક્સ લાગે છે, અને જો ટૂંકા ગાળાનો હોય, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન હોય તો એમાં 20% લાગે છે. આ સ્પેશિયલ રેટ ઓફ ટેક્સેશન કહેવાય. શેર ઇક્વિટી શેર હોય તો એમાં પીરિયડ 12 મહિનાનો ગણવામાં આવે, શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ માટે, અને એના સિવાયનો કોઈ મિલકત હોય તો એમાં 24 મહિનાનો પીરિયડ ગણવામાં આવે છે. અને ક્રિપ્ટોકરન્સી હોય તો એની ઉપર તો સીધા ફ્લેટ 30% લાગે છે. અને આ જ્યારે આપણી આવક ટેક્સેબલ ઇન્કમ હોય એટલે કે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં જો ટેક્સેબલ ઇન્કમ આવતી હોય તો જ માત્ર આ કેપિટલ ગેઇનનો ઇસ્યુ આવે છે. જો નોન ટેક્સેબલ ઇન્કમ હોય એટલે કે તમારું કેપિટલ ગેઇનની જ એકમાત્ર આવક હોય, 1 લાખ હોય, 2 લાખ હોય, 3 લાખ હોય, બીજી કોઈ આવક ના હોય, તો આની ઉપર ઇન્કમ ટેક્સ લાગતો નથી. માટે જ નિષ્ણાતો સલાહ આપે છે કે તમામ મિલકતોની યાદી બનાવો, યોગ્ય વસિયત તૈયાર કરો અને ડિજિટલ મિલકતોના પાસવર્ડ પણ સુરક્ષિત રાખો.